આ પ્રવચન બેટરી વાળું હોવાથી અવાજમાં ફેર રહેશે, માટે સભામાં વગાડવું નહીં. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાવતી શ્રાવણમ. ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જાયંતિ યોગિના કામદમોક્ષદો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડારી ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. પ્રવચન સાર જ્ઞેય તત્વ પ્રજ્ઞાપન અધિકાર 192 ગાથા ટીકા કરીને શું કહે છે આમાં? આ આત્મા સ્વરથી ભિન્ન, પોતાના સ્વભાવથી અભિન્ન એવા આત્માને મનને ધ્યાન કરવું. જીવે એવો આત્મા છે એનો વિચાર કરી અને ધ્યાનમાં એ આત્માને લેવો, ધ્યાનમાં એ વિષયને બનાવવો, તો એને સમ્યક ગતિનું જ્ઞાન ચારિત્ર થાય. એવો માત્ર કહ્યું તો ને ધ્રુવપણાને લીધે શુદ્ધ આત્મા જ ઉપલબ્ધ કરવા એવું છે. એનું મથાવું ધ્રુવ કાયમ શકનાર હોવાથી શરીરવાણી મન તો બધા પર, દેવગુરુ શાસ્ત્ર પણ પર. એનું ધ્યાન કરવાથી કઈ આત્મા મળે નહીં. લાગવું છે પર અને પર્યાય છે એનું ધ્યાન કરવાથી પર્યાયમાં એકાગ્રતા, એ તો અંશ બુદ્ધિમાં એકાગ્રતા. એથી કહે છે ધ્રુવ એવો જે આત્મા શુદ્ધ આત્માથી ધ્રુવ છે તેને ઉપલબ્ધ કરવા એ છે. અંતરમાં અનુભવ કરવા લાયક, એનું ધ્યાન કરવા લાયક છે. એવો શુદ્ધાત્મા તેની ભાવના કરવા લાયક છે. ધ્રુવાત શુદ્ધાત્માને ભાવે સ્થિતિ વિચારે છે. સંસ્કૃતિકમાં છે જય સનાતન. ગાથા નહીં સંયો એવં નાણું અપાણું દંસણ બુધમ અદિન્દ્રિયમ નાથમ દેવં યથલંગણાલંબમ મન્યે શુભમ એ રીત દર્શન જ્ઞાન છે, ઇન્દ્રિયથી પરમાર્થ છે. નામનું આલંબન રહી યશુદ નિશ્ચય ધ્રુવ છે. નાનુની વ્યાખ્યા પણ એ કરી. મન્ય જાયાની સર્વપ્રકાર ઉપાધિ છે. એ આત્મા સર્વપ્રકારે આવો કહેવાય છે. એવો જ આત્મા ઉપાધિ કરવા લાયક સમજાય છે. કાંઈ ગ્રહણ કરવા લાયક છે કહો, ધ્યાન કરવા લાયક છે કહો, ભાવના કરવા લાયક છે કહો, એ આત્મા ધ્રુવ એ શુદ્ધ છે. એની ભાષામાં પહેલેથી એમ લીધું છે પણ શુદ્ધ કે ધ્રુવ છે તે જ ઉપલબ્ધ કરવા લાયક વિકાસ. ઉપલબ્ધ કરવા લાયક નામ અનુભવ કરવા લાયક છે. શુદ્ધાત્મા સત અને અહેતુક હોવાને લીધે ભગવાન આત્મા શુદ્ધ છે. એવો આત્મા સત છે, હયાતી વાળો છે, અસ્તિત્વ વાળો છે, મોજૂદગી વાળો સત્વ છે, અહેતુક છે. એવા આત્માને કોઈ કારણ નથી,
કે કારણે આત્મા બન્યો હોય, કારણે ઉપજ્યો હોય, એવું સત ભગવાન આત્મા અકારણી તત્વ છે. ચૈતન્ય ધ્રુવ કહે છે. સમજાય છે? હા, એનું ધ્રુવનું ધ્યાન કરતા પર્યાય આવે છે એમ લેવું છે. એમ ધ્રુવ છે એનો અર્થ આ ધ્રુવ છે ત્યારે કહેવાનું છે. ધ્રુવ છે એ શુદ્ધ છે. આમ તો 3 બોલ લીધું. સ્વરથી ભિન્ન છે ને સ્વરથી એકત્વ છે. તેથી તે શુદ્ધ છે. અને શુદ્ધ છે તે ધ્રુવ છે. ધ્રુવ છે તે ધ્યાન કરવા લાયક એવો વિષય છે. વસ્તુ છે એ પોતે એકત્વ છે, સ્વરથી ભિન્ન છે, રાગથી, નિમિત્તથી, કર્મથી ભિન્ન છે અને પોતાના પવિત્ર અનંત સ્વભાવથી અભિન્ન છે અથવા એકત્વ છે. એવો એકત્વ આત્મા તે શુદ્ધ છે. એને એકત્વને શુદ્ધ કહીએ અને તેને ધ્રુવ કહીએ. અને તે ધ્રુવ ધ્યેય કરીને ધ્યાન કરવા લાયક ધ્યાન કરવાનું તો ત્રિકાળી, પણ હવે ફરી ધ્યેય પડીને ધ્યાન કરનાર છે. સમજાણું? કાંઈ ધ્યાનમાં આવ્યો ત્યારે પર્યાયમાં કાલમાં આવ્યો ત્યારે આ ધ્રુવ છે એમ એને કહ્યું. સમજાણું? કાંઈ તેથી હમણાં જે રાગાદી છે, જે 5 ઇન્દ્રિયના વિષયો છે, એનાથી તે ભિન્ન છે. પણ તે વિષય ને રાગાદીનું જે જ્ઞાન છે એનાથી અભિન્ન છે. સમજાણું? કાંઈ એવો અભિન્ન આત્મા તે અનુભવ કરવા લાયક સત હેતુક હોવાને લીધે અનાદિ અનંત છે. વસ્તુ ધ્રુવ છે તો અનાદિ અનંત છે. અને એનું ધ્યાન કેવી ત્યારે પર્યાય થાય એ સહિત નો ધ્રુવ લેવામાં અને સ્વતઃ સિદ્ધ છે, પોતાથી સિદ્ધ છે. એનું કોઈ બનાવનાર સત એ હેતુક હોય છે, કોઈ એનો રચનાર હોય શકતો. તેથી આત્માને શુદ્ધ આત્મા જ ધ્રુવ છે. દેખો, તેથી ભગવાન આત્માને શુદ્ધપણું, પરથી ભિન્નપણું, પરથી જુદાપણું, એવું જે શુદ્ધપણું તે તેને ધ્રુવ, બીજું કાંઈ પણ ધ્રુવ નથી. સમજાય છે? કાંઈ આત્મા શુદ્ધ એટલા માટે છે. હવે કે છે જો આત્મા શુદ્ધ એટલા માટે છે કે તેને પરદ્રવથી જ વિભાગ છે, પરદ્રવથી જુદો છે, વિભાગ છે, પરથી ભાગ જુદો પડેલો છે. પરદ્રવથી વિભાગ પણ સ્વધર્મથી અવિભાગ હોવાને લીધે પોતાના જ્ઞાન આનંદ આદિ સ્વભાવથી ભિન્ન નથી. અવિભાગ એટલે ભાગ પડતો અવિભાગ. એને કારણે એક પણ છે. આ જે શ્લોક ઊંચો છે એટલે પેલા લઈ દીધો હતો એ વખતે ક્લાસના વખતમાં. એટલે આ લિંગરણ નો લીધો હતો એટલે 2 ભેગા લીધા પછી વળી શું સમજાણું? પરદ્રવથી વિભાગ ભગવાન આત્મા સ્વવસ્તુથી તદ્દન જુદો અને પોતાના સ્વભાવથી જુદો નહીં, વિભાગ નહીં. એ માટે એને એક પણ છે. એકપણું છે માટે શુદ્ધપણું છે, શુદ્ધપણું છે માટે ધ્રુવ છે. અને ધ્રુવ છે તે ધ્યાન કરવા લાયક શુદ્ધ ને સિદ્ધ કરવા. સમજાણું? કાંઈ આત્મા તો શુદ્ધ છે ને, ધ્રુવ 2 શબ્દ પીડ્યા છે ને. શુદ્ધ પણ કેમ સિદ્ધ કરવા
એકપણાથી ઉપાડ્યું છે. એને પુસ્તક હવે એકપણું શા કારણે છે? ભગવાન આત્મા ધ્રુવ છે એ ધ્યાન, ભાવના, એકાગ્રતા, જવા યોગ્ય. બીજી કોઈ ચીજ એને માટે ધ્રુવ નથી. ધ્રુવ છે કેમ કે શુદ્ધ છે માટે, અને શુદ્ધ કેમ છે? એકપણું છે માટે. બે પણ હોય તો બગડે ને શું થાય? સમજાય છે કાંઈ? એ એકપણું કેમ છે એમ તેમ કાઢાણ લીધું. પરદ્રવ્યથી ભિન્ન છે અને સ્વદ્રવ્યથી અવિભાગ છે. એ માટે એકપણે છે. એ એક વસ્તુ ભિન્ન છે. હવે એકપણું કેમ છે એ સિદ્ધ કરે છે. જ્ઞાનાત્મકપણાને લીધે જ્ઞાન સ્વરૂપે હોવાથી એકપણું છે. રાગ રૂપે કે પરરૂપે નથી માટે એકપણું છે એમ કે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વરૂપે છે માટે એક રૂપે છે. એમાં રાગ રૂપ ને પરરૂપે નથી માટે બે પણ નથી. સમજાણું કાંઈ? એકપણું કેમ છે? એ જ્ઞાનાત્મકપણાને લીધે. જ્ઞાન સ્વરૂપ ભગવાન આત્મા માટે એકપણું છે. એક વાત. દર્શનભૂતપણાને લીધે, દર્શન સ્વભાવ દ્રષ્ટાપણાના સ્વભાવને લીધે બીજો ભાવ એમાં નથી માટે એકપણું છે. સમજાણું કાંઈ? અતિન્દ્રિય મહાપદાર્થપણાને લીધે અતિન્દ્રિય મહાપદાર્થ પ્રભુ છે. ચૈતન્ય મહાપ્રભુ છે. અતિન્દ્રિય ચૈતન્ય મહાપ્રભુ છે માટે તે મહાન પદાર્થ છે. તેથી એકત્વ અચલપણાને લીધે ચલતો નથી. જે રીતે છે એમાંથી ચલતો નથી માટે એકત્વ છે. એકત્વ છે માટે તે શુદ્ધ. એકપણામાં શુદ્ધ પણ હોય નહીં, અને એકપણાને લઈને શુદ્ધ છે, અને શુદ્ધને લઈને ધ્રુવ છે, અને ધ્રુવને લઈને ધ્યાન કરવા લાયક. સમજાણું કાંઈ? અને નિરાલંબનપણાને લીધે એને કોઈ આલંબન જ નથી. ભગવાનની મૂર્તિનું, ભગવાનનું, ભગવાનની વાણીનું એમ કે છે કે અંદર રાગનું નિરાલંબનપણાને લીધે ભગવાન પરના આલંબન વિનાનો પદાર્થ છે. નિરાલંબનપણાને લીધે આલંબન નથી માટે એક છે. એકત્વ છે માટે શુદ્ધ છે. શુદ્ધ છે માટે ધ્રુવ છે. ધ્રુવ માટે જાબવા એ લાયક. નિમિત્ત કારણ ગયું એને ઘડી. અહીં તો વિકલ્પ નું આલંબન નથી, વ્યવહાર રત્નત્રય નું આલંબન નથી. એવો એ નિરાલંબ તત્વ છે એમ કે છે. સમજાણું કાંઈ? અને નિરાલંબનપણાને લીધે છે. એકપણું કેમ છે એમ કહ્યું. એ એકપણું આને લઈને છે, આ ન્યાયને લઈને. આલંબનપણામાં એકપણું છે. આલંબન નથી માટે એકપણું છે. એકપણું છે માટે તેને શુદ્ધ કહેવામાં આવે. શુદ્ધ છે માટે તે ધ્રુવ છે. ધ્રુવ માટે ધ્યેય કરવા લાયક. સમજાણું કાંઈ? હવે એને સિદ્ધ કરે છે. એ 5 બોલ છે ને, એકપણાના કારણો આ 5 બોલ છે એને સાબિત કરે. પહેલા 2 બોલ જ્ઞાન અને દર્શનને સાબિત કરે છે. જે જ્ઞાનને જ
પોતામાં ધારણ કરી રાખે છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવ એને પોતામાં ધારી રાખે છે. રાગને, કર્મને, નિમિત્તને ધારી રાખતો સમજાનું કાંઈ. જ્ઞાનને જ ચૈતન પિંડ પ્રભુ જ્ઞાન સ્વભાવ, જાણક સ્વભાવ એને પોતામાં એટલે આત્મા પોતામાં જ્ઞાન સ્વભાવને ધારી રાખે છે. જો પોતામાં જ્ઞાન સ્વભાવને ધારી રાખે છે પણ એ દયા દાન કે વ્યવહાર રતનના વિકલ્પને ધારી રાખતો. હા 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 સમજાય છે કાંઈ. જ્ઞાનાત્મક છે આ શરીરને નથી ધારી રાખ્યું એમ કે છે. જો આમ શરીર સત્તાર છે ને અંદર આત્મા છે એમાંથી સત્તાર છે એમ નથી કે છે. એને ધાર્યું નથી શરીર. એ આત્મામાં તો જ્ઞાન સ્વભાવને જ આત્માએ ધારી રાખ્યો છે. શરીરને આમ રાખ્યું છે કે રાગને આમ બનાવ્યો છે એ આત્મામાં છે નહીં. હું આ બધું કરે છે આ બધું હમણાં ભજભાઈને કરવું છે મોટું નહીં. પરમાજ મંડી ઓલી આવીશ સમજાણું કાંઈ. એ છે ઓહો ભગવાન આત્મા એમના ઘરમાં ચીજ હોય તો તેને જ્ઞાનને ધારી રાખી છે. એને નથી રાગ વ્યવહાર રત્ન વિકલ્પને ધારી રાખ્યો, નથી વાણી શરીરને ધારી રાખ્યો, નથી કર્મને ધારી. હા સમજાય છે કાંઈ. એવો આત્મા છે. એવો આત્મા જે પરને ધારી રાખ્યો નથી પોતાના સ્વભાવને ધારી એને કારણે તે એક છે ને એક છે માટે શુદ્ધ છે ને શુદ્ધ છે માટે ધ્રુવ છે. ધ્રુવ માટે ધ્યાન કરવા લાયક. સમજાવાનું કાંઈ. પોતે દર્શનભૂત છે. એમાં ભૂત છે થોડું પીડોશન કરવું ને દર્શન પણ છે એમ ભૂત. દર્શન પણ જ એનું સ્વરૂપ છે. એનું દર્શન દેખવા પણ જ એનું સ્વરૂપ છે. એને જ એને ધારી રાખ્યું છે. સમજાણું કાંઈ. એવા આત્માને એટલે કે જ્ઞાતા દ્રષ્ટાના સ્વભાવને જાણવા દેખવાના અપરિમિત સ્વભાવને જેણે ધારી રાખ્યો છે એવો આત્મા. સમજાણું કાંઈ. એવા આત્માને અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે. જેમાં દર્શન જ્ઞાન નથી, શરીરમાં દર્શન જ્ઞાન નથી, કર્મમાં દર્શન જ્ઞાન નથી, વાણીમાં દર્શન જ્ઞાન, આ વ્યવહાર રત્નત્રયના રાગમાં એ દર્શન જ્ઞાન નથી. સમજાય છે કાંઈ. અતન્મય એટલે જ્ઞાન દર્શનમય નહીં. એવું રાગ રાગ છે એમાં જ્ઞાન દર્શન નથી. એ પુણ્ય દયા દાન વ્રત ભક્તિના પરિણામમાં જ્ઞાન દર્શન નથી. સમજાય છે. અતન્મય છે. આત્મા સાથે જ્ઞાન દર્શન તન્મય છે અને અતન્મય જેમાં જ્ઞાન દર્શન નથી. શરીરમાં જળમાં જ્ઞાન દર્શન નથી, વાણીમાં નથી, કર્મમાં નથી. અને પુણ્ય પાપના દયા દાન વ્રત ભક્તિના ભાવ એમાં જ્ઞાન દર્શન તન્મય નથી. જ્ઞાન દર્શનથી ખાલી એ ભાવ છે. એવા અતન્મય પરદ્રવ્યથી જેમાં જ્ઞાન દર્શન નથી એવા પરદ્રવ્યથી
અહીં તો રાગ દેવગુરુ શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ, 11નું જ્ઞાન જાણવાનો વિકલ્પ સમજાય છે, અને મહાવર્તના પરિણામ એમાં દર્શન જ્ઞાન નથી. જેમાં દર્શન જ્ઞાન નથી એમાં જે પરદ્રવ્ય એનાથી જુદો છે. સમજાવવામાં હા એક તત્વ તો સિદ્ધ કરવું જોઈએ. સમજાય છે કાંઈ? જ્ઞાનાનંદ સ્વરૂપ દર્શન સ્વરૂપ ભગવાન આત્મા એવા જ્ઞાન દર્શન સાથે તન્મય હો, અને એવા જ્ઞાન દર્શન સાથે તન્મય નથી એવા વિકારી ભાવો કે શરીર વાણી કર્મ એનાથી તે જુદો છે. સમજાય છે કાંઈ? પોતાના જ્ઞાન દર્શનને ધારી રાખ્યું છે એવું સ્વદ્રવ્ય, અને જે દ્રવ્યમાં અનુપાપ આદિ બધા પદ્રવ્ય શરીર વાણી મન જેમાં જ્ઞાન ને દર્શનનો ભાવ તન્મય નથી એવા જે રાગ આદિ પરદ્રવ્ય ભાવ એનાથી ભિન્ન છે જીવ. સમજાણું કાંઈ? દેવગુરુ શાસ્ત્ર શુદ્ધ છે, એ શુદ્ધ છે પર છે પોતાનું. દેવગુરુ શાસ્ત્ર તો શુદ્ધ છે, શુદ્ધિ પર છે. અહીં કે છે જ્ઞાન ને દર્શન એકમેક તો તારામાં તારા છે. આ તારા જ્ઞાન દર્શન દેવગુરુ શાસ્ત્રમાં આ નથી. માટે એ એનામાં આ જ્ઞાન દર્શન તન્મય નથી, એક નથી. એમાં બધા પરદ્રવ્યથી તારીથી જુદી નહીં. પૈસાથી તો ક્યાંય રહી ગયું છે નહીં. હા, અહીંયા તો પુણ્યના પરિણામ તીર્થંગોત્રના પરિણામ જે આવે કહે છે કે એમાં જ્ઞાન દર્શન તન્મય નથી. સમજાય છે કાંઈ? એક રૂપે નથી. એ ભાવમાં જ્ઞાન દર્શન એક રૂપે તન્મય તન રૂપે નથી. તેથી તે આત્મા તે પરદ્રવ્યમાં જ્ઞાન દર્શન નથી એવા પરદ્રવ્યથી પોતાના જ્ઞાન દર્શનને ધારી રાખેલો આત્મા પરદ્રવ્યથી જુદો છે. સમજાણું કાંઈ? અતન્મય પરદ્રવ્યથી વિભાગ છે. ભાષા જેવી કેવી ટીકા કરી છે. અને સ્વધર્મથી અવિભાગ છે. પોતાના જાણવા દેખવાના જે પરદ્રવ્ય છે રાગાદી એ સંબંધીનું જ્ઞાન પોતાનું, અને પોતાનું જ્ઞાન એવા પોતાના જ્ઞાન દર્શનથી આત્મા અવિભાગ છે. પોતાના સ્વભાવથી જુદો નથી. સમજાણું કાંઈ? સ્વધર્મથી અવિભાગ, તેથી તેને એકપણું છે. આ કારણે તેને એકપણું સિદ્ધ થાય. પોતાના સ્વભાવથી જુદો નથી, પરના સ્વભાવથી તે જુદો છે, માટે એકપણું સિદ્ધ થાય છે. તો સમજાય છે કે નહીં? આમાં અરે ધર્મ મોટો પાકે એ કરતા દયા પાડવી, વ્રત પાડવા, પૂજા ભક્તિ કરવી જાઓ, માથા પૂજમતી આવી આવો. હવે ધર્મ ભૂલમાં ધર્મ નથી. પૂજા ભક્તિ વ્રત ને પાડીને મરી જાય ને બધા રાગ છે. રાગમાં જ્ઞાન દર્શન એક રૂપે નથી. જ્ઞાન દર્શન તો ધારી રાખ્યા છે આત્માએ.
એ જ્ઞાન દર્શન રાગમાં નથી. એવા રાગથી તો આત્મા તદ્દન ભિન્ન છે, પણ એ રાગના જ્ઞાનથી અભિન્ન છે. સમજાણું કાંઈ? મૂળ તો હજી ચીજ જ સમજવામાં ન આવે, એને દ્રષ્ટિ કરે ક્યારે, અને સ્થિરતા ચારિત્ર તો હોય ક્યાંથી એને. અને આ વ્રત ધાર્યા ને તપ કર્યા ને મૂળમાં એ વ્રત ને તપ નથી. સમજાણું કાંઈ? એ વિકલ્પ ઉઠે આપવા કર્યો ને આ કર્યું તો રાગ છે. એ રાગમાં જ્ઞાન દર્શન નથી, અને જ્ઞાન દર્શન થી ખાલી રાગ, એ જ્ઞાન દર્શન થી ભરેલો ભગવાન એ ખાલી થી ભિન્ન છે. સમજાણું કાંઈ? હે કેમ ઉભી કરી? પણ તમે કરી છે, કોને કરી છે? નિજાણ આવે ભીખાભાઈ જરી ક્યાં ગયા હીરાભાઈ? ગુરુનું માપન થયું ને. અહીં તો વાત એવી છે ભાઈ, નિરાલંબન હજી પછી લેશે. એક પણ કેમ છે એના 5 બોલ સિદ્ધ કરે છે. એક પણ સિદ્ધ કરવા ભગવાન આત્મા એક પણ છે, બેકલો નથી, બે નથી, એક પણ છે. એક પણ છે એ 5 બોલે સિદ્ધ કરે. તેથી તે એક પણ સિદ્ધ થતા તેને શુદ્ધ કહેવામાં અને એને ધ્રુવ કહેવામાં આવે છે. અને તેનું ભાવના કરવા જેવી રાગની ભાવના, પુણ્યની ભાવના, આ વ્યવહાર કરવું, હવે વ્યવહાર વધે તો સારું, એ બધી ભાવના અધ્રુવ છે, માટે કરવા જેવી એમ કે છે. અખંડ આત્મા એની ભાવના કરવાની છે, પરથી ભિન્ન છે. સમજાય છે કાંઈ? હવે એ એક બોલ કયો, તેને એક પણ આ કારણે છે. સમજાવું કાંઈ? પરદ્રવ્યથી જુદો અને સ્વધર્મથી જુદો નહીં, તેથી તેને એકપણું સિદ્ધ થાય છે. એકપણું તે એકલો ભગવાન એકો સિદ્ધ થાય છે. જો તમારું હું રમે હુકમનો એકો બાદશાહને જીતી લે. પપ્પાની રમત નથી सास खेलते हैं, रमत खेलते हैं, एको बादशाह ने जीते. आ एको आत्मा પોતાના સ્વભાવને જીતી પ્રગટ કરી રાગને જીતીને વિતરાગ થાય એમ કે છે. આ હુકમનો એકો છે. હુકમ એકા હોતા નથી. સમજાય છે કાંઈ? સાસનો ખેલ છે. હા, આત્મ રામ રમત કે છે કે એની રમત્યું અંદરમાં હોય છે. સમજાય છે કાંઈ? એની રમત્યું દયાદાન વિકલ્પમાં હોતી નથી, બેકલામાં એની રમત હોતી નથી. અને બેકલામાં રમે તે આત્મા નહીં, એ આત્મા હારી ગયો છે. સમજાણું કાંઈ? હા, સ્વધર્મથી અવિભાગ, તેથી તેને એકપણું સાબિત થાય. જ્ઞાન દર્શન મહાસ્વભાવ, મહાઉપયોગ ટીકાળી એવા સ્વભાવને ધારી રાખ્યો છે. તેથી તે પરદ્રવ્યના ભાવમાં આવો જ્ઞાનને દર્શન ભાવ નથી. તેથી તે પરદ્રવ્યથી જુદો છે અને પોતાના જાણવાને દેખવાના સ્વભાવથી જુદો નથી. એટલે એકરૂપ છે. એકરૂપ છે માટે તેને શુદ્ધ કહેવામાં આવે.
એકપણું છે માટે તેને શુદ્ધ કહેવામાં. એકડે એક નહીં, બગડે બે. હવે છે કે નહીં? એકડે ભણવામાં એમ આવે, બગડે બે, બે હોય તો બગડે. રાગનો સંબંધ કર્યો તો બગડ્યો એમ કે સમજાણું કાંઈ? નવરો 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 પરથી નિવૃત્તિ વાવો છે એમ કે છે. અને પોતાના અંતર સ્વભાવથી ભરેલો, પરથી શૂન્ય છે, પરથી ખાલી છે, પરથી રહિત છે, બીજી ભાષાએ વાત કરી છે. અને પોતાના જ્ઞાન દર્શન ને આનંદથી ભરેલો છે. સમજાણું કાંઈ? આવો માથા મુશ્કેલ કરેલો. ઉપવાસ કરવા હોય કરી નાખે, આટલી ના કરી નાખે, 10 લક્ષ નો ઉપવાસ મહિનાના શરૂ થઈ જાય. કેટલાક લોકો શ્રાવણ સુદ પૂનમથી, પાંચમથી ભાદરવા સુદ પાંચમ આ કરે ને લોકો મહિનાનો કરે. ભાદરવા પાંચમ, શ્રાવણ સુદ પાંચમ, ભાદરવા 1 મહિનાનો. હે 1 મહિના થાય. કોઈ 15 દિન, કોઈ 8 દિન જળ લે, અને કોઈ તો 8 દિન જળે ન લે. મહિનામાં તો જળ લે મરી જાય. મહિનામાં જળ લે પણ ક્યાંય એ ઠેકાનું આનું છે કે મહિનાનું પણ જળ ન લે. ચોમાસામાં બહુ વરસાદ થતા એમાં ખેંચી નાખે છે. એ ક્રિયાકાંડ જળની છે. રાધના કે એમાં આત્મા નથી, આત્મામાં એ નથી. એ વિકલ્પ પૂછ્યો છે રાગ કે આ અપવાસ કરવું કે આ છોડવું, એ શરીર, એ અનાજ, એમાં આત્માનું જ્ઞાન દર્શન એમાં નથી. એના રાગમાં પણ જ્ઞાન દર્શન, એ રાગમાં જ્ઞાન દર્શન નથી, માટે તે પરદ્રવથી ભગવાન જુદો છે. સમજાય છે કાંઈ? પરથી શૂન્ય છે, રહિત છે, અને સ્વભાવથી ભરેલો છે, માટે તેને એકપણું સાબિત થાય એવો એક આત્મા તેનું ધ્યાન કરવા જેવું છે. કે રાગે નહીં, પુણ્ય વ્યવહારનું ધ્યાન કરવા જેવું, ભાવના કરવા જેવી નથી એમ કે વ્યવહાર ભાવો સારો કરી રાખો, શું વિકલ્પ કરો. ભાઈ 5 લાખનું મકાન બનાવવું હોય તો ભાઈ કરો, ભેગા થઈને એક વિકલ્પ કરો તો હો જાયગા. અહીં કે જો વિકલ્પ કરી શકે એવો આત્મા નથી. શું વિકલ્પ આત્મામાં છે નહીં? જાણું કાંઈ? વળી 2 બહુ થઈ જાય, 5માં 2 થયા. જ્ઞાન અને દર્શન. વળીથી મોટો મહાપદાર્થ છે. મહાપદાર્થ એની વ્યાખ્યા મહાપ્રભુ છે. જગતના પદાર્થથી પણ પ્રભુ આ જુદો અતિન્દ્રિય મહાપદાર્થ છે. ભગવાન અતિન્દ્રિય મહાપ્રભુ છે. કેમ? વળી જે પ્રતિનિધિ સ્પર્શ ગંધવર્ણ ગુણો, પ્રતિનિધિ દરેક ઇન્દ્રિય પોતપોતાના નિયત વિષયને ગ્રહે છે. જેમ કે ચક્ષુ રંગને વર્ણને ગ્રહે, એવા પ્રતિનિશ્ચિત એટલે પ્રત્યેક ઇન્દ્રિયનો એક વિષય જે નક્કી છે, એવો જે સ્પર્શ રસ ગંધ રંગ એના ગુણો અને શબ્દરૂપ પર્યાય. શબ્દ ગુણ નથી, 4 ગુણ છે અને એક શબ્દ પર્યાય છે. એને ગ્રહણ કરનારી અનેક ઇન્દ્રિયોને 5 આદિ અતિક્રમીને ઇન્દ્રિયને ઓળંગી દઈને સર્વ સ્પર્શ ગંધ વર્ણ રૂપ ગુણો દેખો. હવે સર્વ લીધા શબ્દ એમાં. સર્વ સ્પર્શ જગતના, સર્વ રસ, સર્વ ગંધ, સર્વ વર્ણ રંગ, એ ગુણો અને શબ્દરૂપ પર્યાયને ગ્રહણ કરનારો એક સત મહાપદાર્થ છે. જોવો આ વજન સર્વમાં એક ઇન્દ્રિય તો એક વિષયને ગ્રહણ કરે એવો આત્મા નથી. આ તો અતિન્દ્રિય મહાપદાર્થ છે. એ ટીકાવે અતિન્દ્રિય મહાપદાર્થ છે. આ વાત સિદ્ધ કરવી છે. આ વસ્તુ એવી છે. એ સ્પર્શ રસને એક ઇન્દ્રિય એકને પકડે એવો આત્મા નથી. પણ સર્વ સ્પર્શ, જગતના જેટલા સ્પર્શ છે, સર્વ રસ
જગતના સર્વ રસ છે, જગતના સર્વ ગંધ છે અને સર્વ રૂપ છે, રંગ છે અને જગતની જેટલી શબ્દ પર્યાય છે એને જાણનારો છે. ગ્રહણ કરનાર એટલે જાણનારો છે. સર્વને જાણનારો એક સતમાં પદાર્થ છે. સમજાણું કાંઈ? પર્યાયને ગ્રહણ કરનારો એક સત મહાપદાર્થ છે, એક મહાહયાતીવાળું તત્વ છે. એવા આત્માને ઇન્દ્રિયાત્મિક પરદ્રવ્યથી વિભાગ છે. ઇન્દ્રિયો સ્વરૂપે એવો ઇન્દ્રિયનો સ્વભાવ, એમાં જ્ઞાન દર્શન નથી, એનાથી ભગવાન પરદ્રવ્યથી ભિન્ન છે. સ્પર્શાદીના ગ્રહણ સ્વરૂપ અભેદ છે. પણ સ્પર્શ, રંગ, ગંધ, રસ એ સંબંધીનું જે જ્ઞાન પોતાનું સ્પર્શાદીના ગ્રહણ સ્વરૂપ, ગ્રહણ નામ જ્ઞાન સ્વરૂપ એવા ધર્મ સ્વધર્મથી અવિભાગ છે. જો પર્યાય વિજ્ઞાનમાં સર્વ સ્પર્શ ગંધ રસ પરસ એવી ઇન્દ્રિયો એક એકને પકડે એથી ઓળંગી ગયો. હવે સર્વ સ્પર્શાદી જે છે એને જાણનારો એક મહાપદાર્થ સ્પર્શાદીના ગ્રહણ સ્વરૂપ સ્વધર્મ, આખી દુનિયાના સ્પર્શ એનું જે જ્ઞાન અહીંયા એક પણ જ્ઞાન એવો સ્વધર્મ એનાથી જુદો નથી. સમજાણું કાંઈ? જો અહીંયા પર્યાય આવી ગઈ. સ્પર્શ ગંધ આદિ ને જાણનારું જ્ઞાન એ પર્યાય છે. એ પર્યાય સ્વધર્મ છે. સ્વધર્મથી તે જુદો નથી. તેથી તેને એક પણ કહેવામાં આવે છે. અહીં તો બધા આત્મા થઈને એક કે સર્વવ્યાપક થઈને એક એમ નથી. આ રીતે એક છે એમ સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ? એક આત્મા છે ભાઈ, સર્વવ્યાપક માથા પૂર્ણ મુખને એક 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 એમ કરશે સમજાવો ભગત. અહીં તો કે છે એક એક તું કે એવો એક નહીં. અહીં તો સ્પર્શાદીની અસ્થિ છે જગતમાં, એનું બધું જે જ્ઞાન કરે એવા જ્ઞાન સ્વભાવથી તે જુદો નથી. એથી જુદો એટલે જુદી ચીજ છે. સમજાણું કાંઈ? અરે ભાઈ ધર્મ સમજવા માટે આવું બધી બધું આવું સમજવું પડતું છે. સમજે ત્યારે સમજેલો પીડ્યો જ કહેવાય ને, સમજાવીને સમજેલો પીડ્યો જ ક્યાંથી? જ્ઞાન દર્શન છે પણ એને પર્યાયમાં જ્ઞાન દર્શન છે હું ભાનથી આવીને સમજેલો પડ્યો જ ક્યાંથી આવ્યો? સમજાણું કાંઈ? ઇન્દ્રિયાત્મિક પરદ્રવ્યથી તદ્દન જુદો અને સ્પર્શાદીના ગ્રહણ સ્વરૂપ સ્વધર્મથી સ્પર્શાદીનું જ્ઞાન જે છે પોતામાં એ સ્વરૂપથી સ્વધર્મથી અવિભાગ છે. એ તો પોતાનો સ્વભાવ છે કે એ તો પોતાની જ્ઞાન પર્યાય પોતાનો સ્વભાવ છે. અને જ્ઞાન પર્યાયમાં બધું જાણે. દેખો આ નીચલી દશાની વાત છે. સારી દુનિયાના સ્પર્શગંધને ભિન્ન રીતે તેનું જે સ્વરૂપ છે તેવું અહીંયા જાણે એવા પોતાના જ્ઞાનની દશાથી, જ્ઞાન સ્વભાવથી આત્મા જુદો નથી પણ પરથી જુદો છે. માટે તેને એક પણ લાગુ પડે. સમજાણું કાંઈ? બધા બોલો આટલા બધા યાદ રાખવા મુશ્કેલ પડશે. થઈ જવું છે. બોલો તો એક ઇન્ડિયા બે ઇન્ડિયા તે ઇન્ડિયા જોડને પછી ભૈયા મુખ સંદુક આવ્યા ને કઈ સ્પર્શ છે. એકની બેન પર વસ્તુ છે. એકની બેન રીતે જડ નહીં પડી એની હાથ છે. આત્મા તો ઘણા
આવે છે ધંધો જ્ઞાન કરે છે ન્યાયો શબ્દનું જ્ઞાન કરે છે એટલે કેવી કરે જ્ઞાન આ તો બધા જ પ્રસાદીનું જ્ઞાન કરે એવું જે જ્ઞાન એનું જ્ઞાન કેમ વરસાદીના બધા સ્પર્શ આખી દુનિયાના સ્પર્શ આખી દુનિયાના રંગ આખી દુનિયાનો રસ તેનો સ્વાદ જાણનાર એ જ્ઞાનમાં જાણનાર તેનું જે જ્ઞાન પ્રતિ તેથી જ્ઞાનમાં એટલું છે છે બાકી છે બાકી શુદ્ધ શુદ્ધ છે બાકી ધ્યાન કરવા લાગ્યું છે હા વિરાજમાન પરમાત્મા પોતે દુનિયાના એવા જ્ઞાન તો અત્યારે એને જ્ઞાનમાં જે હતું બુદ્ધિ ઉભી થઈ શરીરનો તો આ છે
એટલો ન રહ્યો એને આનંદની સાથે એની સમાન છે એટલો થઈ એ જ વિશ્વાસ ભાવે હા ધર્મ ક્યાંથી થાય છે રાજમાંથી ધર્મ થાય છે એનો એ આત્મા જાણનાર છે એના જ્ઞાન જીવે ધારી રાખી વિશ્વાસને ધારી રાખ્યો એના જ્ઞાન ધર્મ એ જ્ઞાન ધર્મ છે ધર્મ થી આત્મા અભિન્ન છે એથી તેને એ શું છે આ કારણે તેને જ્ઞાન
Oh, I, Iti, I, E,
આત્મામાં પહેલે ક્ષણમાં આવનારી આત્મા પર પર્યાયની છે. ભગવાન ગ્રહણ ત્યાગ નથી. એ આત્માના ઘરની પર્યાયો થાય ત્યાગ નો અભાવ આત્મામાં ત્યાગ નો એનો અભાવ છે એમ કે ભાવના એવું હોવાથી તે હતો છે. એ પર પર્યાય અને બે આત્મા હાથ કરે એવા આત્માને એ પર્યાયોથી જણાવાયું નથી. એવા આત્માને એ પર્યાયોથી આત્મા જ્ઞાન કરવા લાયક પ્રવાન કરવા લાયક એનું જ્ઞાન આત્મા કરે છે. એવા આત્માને એ પર્યાય ઉભા છે. એક એ પર્યાય જગતની પર્યાય એનાથી ગુરુ જ્ઞાન એ સંબંધીનો તે ક્ષણે જ્ઞાન નિમિત્ત અને એ પણ એક પરમાણુ છે કહેવામાં ગૃહમાંથી તે ભાવવા લાગ્યું ત્યાં વચન